ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. નહીને બંને રેડી થઈ ગયા છે અને સવારમાં દિશા ઉમરા કાર્ય કરે છે, એટલે કે પૂજા કરે છે ઉમરાની, અને જલ અર્પિત કરે છે કે અર્પણ કરે છે. હસ્તી નહીં હા જો. અને એ તઈ બહાર છે અને ઘરમાં પંખો ચાલુ, લાઇટ બિલ તો એને ભરવાનું નથી. અને હજુ રસોડામાં તો કશું મૂક્યું પણ નથી, કિચન રસોડામાં જમવાનું કશું મૂક્યું નહીં. અત્યારે ખાલી ઉઠીને અહીં પૂજા જ કરી રહી છે, એકલી પૂજા બસ. અર્ચના આયા મેડમ. શું થયું? એ તો આપણા ફોલોઅર્સને કહું છું કે પંખો ચાલે છે, લાઇટ બિલ અમારે એકલા ભરવું પડે છે. તો ગરમીમાં ભજન ના હોય ગોપાલા. હું ગરમીમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું એ પૂજા કરી લીધી છે અને હવે હું એકલી મારા માટે બનાવું છું ફાડાની ખીચડી. કેમ એકલી? જયું તો વડોદરા જાય છે. ઓકે હા જો વાવ, વેધર તો જો. આવા વાતાવરણમાં બરોડા જવાની મજા જ કંઈક ઓર છે. અને ઉપરથી આવા જૂના સોંગ, હાય 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 હાય. સો બરોડા જવા મેં નીકળી ગયો છું એકલો, ઈશાન મૂકીને. લડવાર તો થશે જ ઘરે જઈને, કહેશે જ મારી માટે શું લાવ્યો, એટલે જતી ઘડે કશું તો લઈ જવું પડશે છોકરા માટે ને એની માટે. હજુ જસ્ટ મારી બેનના ત્યાં આવ્યો છું ગાઈઝ, અને આ જો વિડીયો કોલ આવી ગયો દિશાનો. આ દિશાનો વિડીયો કોલ આવી ગયો. ના આ હે ને મેં દેખરેખ રાખવા, હવે હું કરીએ છે હું નહીં, મેં કોના ત્યાં આવ્યો છું બધી દેખરેખ રાખવા માટે આવી. મને કોલ કરીને હેરાન કરે છે આવી. મેં આવી ગયો છું મારી બેનના ત્યાં ગાઈઝ. હવે મારી ભાનીઓની રાહ જોઉં છું. મારી ભાનીઓ આવે, હવે એમને મેં સરપ્રાઈઝ આપીશ. એમને નહીં ખબર કે અમે આયા છે. એ આવે એટલે તમને બતાવું એમના રિએક્શન. હાય સરપ્રાઈઝ. તમે મને સરપ્રાઈઝ આલો છો. આજે મેં તમને સરપ્રાઈઝ આપી દીધી. યે ભાનીઓ આવી ગઈ છે મારી. એમાં એવું છે કે આ મોટી છે અને આ નાની છે, પણ લાગે છે આ મોટી, એટલે એના માટે કોઈ છોકરો હોય તો ખોરજો. અલા જો બાને દેખાવાય નહીં દેતા, એટલા મોટા શરીર થઈ ગયા તમારા. ચાલો જમવા બેસી જાઓ ફટફટ. કહી દો થેન્ક યુ ફોર વોચિંગ. જયમીન દવે વ્લોગ્સ. અને વ્લોગને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ પણ કરો અને શેર પણ કરો. થેન્ક યુ.